વાલા મિત્ર, આપણી આ જે નિયમિત મુલાકાત થાય છે એ કેટલી બધી અદ્ભુત છે. તમારામાંથી ઘણા બધા શ્રોતા મિત્રો ખૂબ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમમાં મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરે છે. અને મિત્ર, તમારા પત્રો જ્યારે મને મળે છે ત્યારે મારું હૃદય આનંદથી ઉભરાઈ જાય છે. ક્યારેક તો અકસ્માત, એકબીજાને જાણતા પણ ન હોય, અને એમ છતાં અકસ્માત કોઈ શ્રોતા મિત્રો સાથે મારી મુલાકાત થઈ જાય છે ત્યારે તો સાચે સાચ મિત્ર, હૃદય મારું આનંદથી નાચી ઉઠે છે. કેટલાક સમય અગાઉ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જે મહાભયાનક વિનાશક ભૂકંપ આવ્યો, એ અરસામાં કચ્છની અંદર મારે જવાનું થયું મદદ લઈને, અને ત્યાં અજાણતા જ કેટલાક શ્રોતા મિત્રો મને મળી ગયા. અને સાચું કહું છું મિત્ર, એમની સાથે ઘૂંટણો ઉપર રહીને પ્રાર્થના કરવાથી જે અદ્ભુત એવી શાંતિ અને આનંદ એ લોકોને મળ્યો, મને પણ મળ્યો, એ માટે હું ઈશ્વર પિતાની સ્તુતિ કરું છું. આપણા જીવનોમાં કેટલા બધા ઉલ્કાપાતો આવતા હોય છે, ભૂકંપો સર્જાતા હોય છે, પણ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા રહેવાથી જે અદ્ભુત એવી હિંમત અને બળ મળે છે અને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ, એ ગુજરાતમાં થયેલા વિનાશક ભૂકંપમાં કચ્છ જિલ્લામાં જ્યારે હું ગયો ત્યારે શ્રોતા મિત્રોને મળવાથી એ બાબતની મને ખાતરી થઈ. અને આજે એવા જ વચનોનો અભ્યાસ આપણે કરવાના છીએ મિત્ર. આજે આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 1 થી 4 કલમો જોઈશું. એ પછી 6 થી 8 કલમો જોઈશું. 10મી, 11મી અને 14મી કલમો જોવાના છીએ. એટલે કૃપા કરીને મારી તમને નમ્ર વિનંતી છે કે તમારી સમક્ષ પ્રેમ સંદેશ નામનું પુસ્તક 312 નંબરના પૃષ્ઠ ઉપર તમે ખુલ્લું રાખો, તમારી પાસે હોય તો. અને જરૂર તમારી સાથે નોટ અને પેન અવશ્ય રાખજો, જેથી બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના અભ્યાસમાંથી જે કંઈ દૈવી પ્રકાશ તમને પ્રાપ્ત થાય એ તમે તમારી નોટમાં નોંધી લઈ શકો. હવે તમે જોશો મિત્ર, તો પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં 312 નંબરના પૃષ્ઠ ઉપર સાચો દ્રાક્ષવેલો એ શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની પહેલી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સાચો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે. હું સાચો દ્રાક્ષવેલો છું અને મારા પિતા માળી છે. હવે આ કલમમાં સાચો શબ્દ આપણને વાસ્તવિકતા અથવા તો પ્રામાણિકતા વિશે જણાવે છે. અસલી દ્રાક્ષાવેલો, નકલી નહીં, ખરાબ દ્રાક્ષાવેલો નહીં, પણ સાચો અને અસલી. ઈસુ ખ્રિસ્ત સત્ય છે મિત્ર, સાચા છે. ઈસુ ખ્રિસ્ત સત્ય છે અને તેમનો સ્વભાવ, તેમનું વ્યક્તિત્વ જૂઠાણા અને અસત્યથી તદ્દન અલગ છે. બાપ્તિસ્મા કરનાર યોહાન પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાચા પ્રકાશ તરીકે પ્રગટ કરે છે. અને એ પછી પ્રેષિત યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાચી રોટલી તરીકે પ્રગટ કરે છે. અને એ જ રીતે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને સાચા દ્રાક્ષાવેલા તરીકે જાહેર કરે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો યહૂદીઓ હોવાને નાતે એમની વિચારસરણી બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં આવેલ ઈશ્વરના પવિત્ર વચનો પ્રમાણેની હતી. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં પોતાના શિષ્યોને જણાવી રહ્યા છે કે ઇઝરાયેલ હવે સાચો દ્રાક્ષાવેલો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ યહૂદી ધર્મ અને યહૂદી રાષ્ટ્રની સાથે પોતાને ઓળખાવવા જરૂરી રહ્યું નથી, કારણ કે ઇઝરાયેલી લોકો ઈશ્વરના લોક અને ઈશ્વરની પ્રજા તરીકે નિષ્ફળ ગયા. હવે તો ઈસુ ખ્રિસ્ત સાચો દ્રાક્ષાવેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો માટે જે મહત્વની વાત હતી એ તો એ મિત્ર કે આ શિષ્યો ઈસુ ખ્રિસ્તમાં રહે, ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા રહે. આ વાત શિષ્યોને માટે બહુ જ ક્રાંતિકારી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ અદ્ભુત રીતે રૂપકો અને ઉપમાઓ વાપરી છે મિત્ર. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને સાચા દ્રાક્ષાવેલા તરીકે ઓળખાવીને શિષ્યોને કહે છે કે હવે તમારે એ યહૂદી ધર્મ કે એ યહૂદી પરંપરાઓ અને રીત રિવાજો સાથે કોઈ જ સંબંધ નથી. એ તો બધું નિષ્ફળ ગયું છે. એ દ્વારા તમે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવી શકતા નથી. પાપોની માફી અને સાચું જીવન, અનંત જીવન પ્રાપ્ત કરી શકતા નથી. હવે તો હું સાચો દ્રાક્ષાવેલો છું.
આપણે પણ મિત્ર હવે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પોતાને ઓળખાવવાના છે. કોઈ મૃત માન્યતાઓ, ક્રિયાકાંડો અને સમજ્યા વગરની વિધિઓ દ્વારા ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવી શકાતું નથી. ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વર પિતાના બાળકો છીએ. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી જ મિત્ર આપણે નવો જન્મ અને નવી વ્યક્તિ બનીએ છીએ. ઈસુ ખ્રિસ્ત સાચો દ્રાક્ષાવેલો છે. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ જણાવે છે કે મારા પિતા માળી છે. આ શબ્દો પણ બહુ જ નવા અને આશ્ચર્ય જન્માવે તેવા છે, ખાસ કરીને માળી શબ્દ. હવે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આપેલા દ્રષ્ટાંતોમાં ઈશ્વરને દ્રાક્ષાવાળીના માલિક તરીકે ઓળખાવવામાં આવ્યા છે. અહીં ઈશ્વર વાડીના સંભાળનાર, વાડીની કાળજી રાખનાર માળી તરીકે ઓળખાવાયા છે. ઈસુ ખ્રિસ્ત સાચો દ્રાક્ષાવેલો છે અને ઈશ્વર પિતા એમની સંભાળ રાખે છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ઈસુ ખ્રિસ્ત એક ફણગાની માફક, એક અંકુરની જેમ સૂકા પ્રદેશમાં અને થળમાંથી ફૂટી નીકળશે. ઈસુ ખ્રિસ્ત મિત્ર આ પૃથ્વી ઉપર આવ્યા હતા અને હવે એમની કાળજી ઈશ્વર પિતાએ રાખવાની હતી. શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિનાશ કરવા માંગતો હતો, પણ ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વર પિતાના શક્તિશાળી સલામત હાથોમાં હતા. ઈશ્વર પિતા દ્રાક્ષાવેલાની તથા દ્રાક્ષાવેલામાંની ડાળીઓની પણ સંભાળ રાખનાર હતા. પણ આ માટે ડાળીઓએ દ્રાક્ષાવેલામાં જોડાયેલા રહેવાની જરૂર હોય છે. શા માટે? દ્રાક્ષો ઉપજાવવા, ફળ આપવા માટે. હવે આ માટે 3 શબ્દો અથવા તો 3 વાક્યો બહુ જ મહત્વના છે મિત્ર. જેમ જેમ આપણે આગળ અભ્યાસ કરીશું એમ એમ આપણે એ વિશે જાણી શકીશું. હવે તમે બીજી કલમ જુઓ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા પરની પ્રત્યેક ડાળી જે ફળ આપતી નથી તેને તે કાપી નાખે છે, અને પ્રત્યેક ડાળી જે ફળ આપે છે તેને વધારે ફળ આવે માટે તેની કાપકૂપ કરે છે. મારામાં, ઈસુ ખ્રિસ્તમાં, એનો અર્થ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને બચી જવું, ઉદ્ધાર પામવો પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી, અને એ પછી સતત જીવંત પર્યંત ઈસુ ખ્રિસ્તમાં રહેવાનું. એક નવો સંબંધ, નવીન જીવન. હવે ઉદ્ધાર માટે જુદા જુદા અદ્ભુત શબ્દો વાપરવામાં આવ્યા છે બાઇબલમાં, જેમ કે મેળ મિલાપ, તારણ, ઉદ્ધાર, મુક્તિ વગેરે વગેરે. પરંતુ આ તો ત્યારે જ શક્ય બને મિત્ર જ્યારે કોઈ પણ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાય. ઈસુ ખ્રિસ્તમાં રહેવું, ઈસુ ખ્રિસ્તમાં આગળ વધવું, એ જ મહત્વનું છે. યાદ રાખો મિત્ર, દુનિયામાં તો ફક્ત 2 જ પ્રકારના લોકો છે. પહેલો પ્રકાર છે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે એવા લોકો, અને બીજો પ્રકાર છે જે લોકો ઈસુ ખ્રિસ્તમાં નથી એવા લોકો. તમે ક્યાં છો મિત્ર? ક્યાં છો તમે? હવે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કેવી રીતે આવી શકો? તો ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા તમારો નવો જન્મ થાય છે એ રીતે. પણ તમારો નવો જન્મ કેવી રીતે થાય? ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી, ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત મુક્તિદાતા, ઉદ્ધારકર્તા અને એકમાત્ર ઈશ્વર તરીકે માન્ય રાખવાથી. કારણ મિત્ર, તમારા ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વેચ્છાથી પોતાનું બલિદાન ક્રૂસ ઉપર આપી દીધું અને તમારા પાપોનો દંડ તમારા વતી ભરપાઈ કરી દીધો. બાઇબલમાં રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં કહ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા આપ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર બધા માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. એટલે જ્યારે તમે ઈસુ ખ્રિસ્તને પોતાના એકમાત્ર મુક્તિદાતા તરીકે માન્ય રાખો છો મિત્ર, ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરનું સંતાન બની જાઓ છો. યોહાન અનુસાર શુભ સંદેશના 1 અધ્યાયની 12મી કલમમાં લખ્યું છે કે જેટલા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, એટલે કે જેટલા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, એટલા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના સંતાનો બનવાનો અધિકાર આપ્યો. હવે ઈશ્વર પવિત્ર આત્મા તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરની સાથે જોડી દેશે. ઈસુ ખ્રિસ્ત કહે છે મારા પરની પ્રત્યેક ડાળી. હવે આ જે ફકરો છે એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસો માટેનો ફકરો છે. જે લોકો ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકે છે એમની સાથે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાતચીત કરે છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા માણસનો ઉદ્ધાર કેવી રીતે થાય છે એ નથી કહેતા. ઈસુ ખ્રિસ્ત અહીંયા તો ઉદ્ધાર અથવા તો મુક્તિ વિશે જણાવતા નથી, પણ ઈસુ ખ્રિસ્ત તો ફક્ત ફળ આપવા વિશે, ફળ ઉપજાવવા વિશે જણાવી રહ્યા છે. અને આપણે એની ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમે જુઓ તો યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 1 થી 10 કલમોમાં ફળ શબ્દ 6 વખત વાપરવામાં આવ્યો છે મિત્ર, 6 વખત. હવે જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ આપણે જોઈશું કે 3 પ્રકારે ફળ આપવાની વાત કરવામાં આવી છે. ફળ, વધારે ફળ અને પુષ્કળ ફળ. પણ અહીંયા જે શીર્ષક છે એ ફળ આપવા માટેનું છે. મારા પરની પ્રત્યેક ડાળી જે ફળ આપતી નથી તેને તે કાપી નાખે છે. ઈસુ ખ્રિસ્ત આવી ડાળીને ક્યાંથી દૂર કરે છે, ક્યાંથી કાપી નાખે છે? ફળ આપવાની જગ્યાએથી એ ડાળીને એ કાપી નાખે છે. 6ઠ્ઠી કલમમાં આ વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે. 6ઠ્ઠી કલમ જોશો. જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. લોકો એવી ડાળીઓ એકઠી કરીને આગમાં નાખે છે જ્યાં તે બળી જાય છે. આપણે 3 થી 5 કલમો પાછળથી જોઈશું. અત્યારે આપણે 6ઠ્ઠી કલમ જોઈ, પણ આપણને એવું લાગે છે કે અહીંયા તો કંઈક એવું જણાવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાનો ઉદ્ધાર, પોતાની મુક્તિ ગુમાવી રહી છે. ના 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 ના, યાદ રાખો મિત્ર, આ ફકરો ઉદ્ધાર માટે નથી, ફળ ઉપજાવવા વિશે છે. અને આ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકનાર વિશ્વાસીઓ માટે છે. અહીંયા જે વચન આપવામાં આવ્યું છે, ઉદ્ધાર પામેલી વ્યક્તિના જીવનથી જે પરિણામ આવે છે, જે ફળ ઉપજે છે, એના વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે મિત્ર. હવે સૌ પ્રથમ આપણે એ જોઈએ કે ફળ શું છે. અહીં ફળને કયા સંદર્ભમાં વર્ણવવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બીજાઓને જણાવવું અને બીજા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવવા, એ બાબતને ફળ કહેવામાં આવે છે. ના 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 ના, ઈસુ ખ્રિસ્ત પાસે બીજા લોકોને લાવવા એનો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવાથી બીજાઓ ઉપર પડતી અસર છે. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો એટલા માટે તમારા જીવનની સારી અસરથી બીજા લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉમેરાય છે. પરંતુ અહીં મિત્ર જે ફળની વાત કરવામાં આવી છે એ તો પવિત્ર આત્માના ફળની વાત છે. નવા કરારમાં ગલાતી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 22 અને 23 કલમમાં પવિત્ર આત્માના ફળનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વફાદારી, નમ્રતા અને સંયમ. હવે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરતી વ્યક્તિમાં આવું ફળ ઉપજે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વફાદારી, નમ્રતા અને સંયમ. ઈસુ ખ્રિસ્તમાં રહેવાથી જ મિત્ર નિસ્વાર્થ, સોદાબાજી વગરનો પ્રેમ આપણા હૃદયમાં આવે છે. સાચો અને કાયમી આનંદ આવે છે. કોઈ વ્યક્તિ ન આપી શકે અને ક્યાંયથી પણ આપણને ના મળે એવી શાંતિ આપણને મળે છે. અખૂટ ધીરજ મળે છે ગમે તેવી પરિસ્થિતિમાં, પોતાને માટે અને બીજાઓ માટે પણ. અસલી ઈશ્વરનું માયાળુપણું આપણને પ્રાપ્ત થાય છે. ક્રૂરતા કે ઘાતકીપણું નહીં, એમાં ભલાઈ છે. દુનિયામાં આપણે જોઈએ છે તો બુરાઈ છે, વેર છે, વેર ઝેર, કાવા દાવા. પણ બીજાઓ પ્રત્યે ભલાઈ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે, કારણ કે ઈશ્વર ભલા છે. અને એ પછી શું આવે છે? વફાદારી. ઈશ્વરને વફાદાર રહેનાર વ્યક્તિ બીજાઓને, પોતાના ઉપરી અમલદારોને, પોતાની પત્નીને, પોતાના પતિને, પોતાના બાળકોને, પોતાના માતા પિતાને, પોતાના ધંધામાં, પોતાના નોકરીમાં, સર્વ જવાબદારીઓમાં વફાદાર રહે છે. એ નાણાકીય ઉચાપાત કરતો નથી, સમયની પણ ચોરી કરતો નથી. પોતાના નોકરી ધંધામાં નાણાકીય રીતે અને સમયમાં પણ એ વફાદારી પ્રગટ કરે છે. એ પોતાના દેશને અને સર્વત્ર આમ માનવ સમાજને વફાદાર રહે છે. એ નમ્ર છે. એને ખોટી દેખાડવા પૂરતી નમ્રતા ધારણ કરવી પડતી નથી. અરે નમ્રતા એ તો એનો સ્વભાવ બની ગઈ છે. એ ઈશ્વરને આધીન રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ નમ્ર રહે છે. બધું જ સહન કરીને એ નમ્ર રહે છે. અને છેલ્લે સંયમ આવે છે. પોતાના મગજ ઉપર, પોતાના વિચારોની દુનિયા ઉપર, પોતાના દેહની ઈચ્છાઓ ઉપર, પોતાની ઉર્મિઓ ઉપર, પોતાની લાગણીઓ ઉપર, પોતાના જીવનના જુદા જુદા પાસાઓમાં એ સંયમ કેળવે છે. પોતાની જીભ અને પોતાનું સંપૂર્ણ વ્યક્તિત્વ
એ સંયમ હેઠળ રાખે છે. આ આપમેળે પ્રાપ્ત થઈ શકે કે સ્વપ્રયત્નથી મળી શકે એવું નથી. આ તો ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવાથી પ્રાપ્ત થાય છે. શું? પવિત્ર આત્માનું ફળ. પ્રેમ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, નમ્રતા, સહનશીલતા, સંયમ વગેરે વગેરે. હવે આપણે 7મી અને 8મી કલમ જોઈએ. ઈસુ ખ્રિસ્ત કહે છે, જો તમે મારામાં વસો અને મારા વચનો તમારામાં વસે તો તમે ચાહો તે માગો અને તે તમને મળશે. તમે પુષ્કળ ફળ આપો, તેમાં મારા પિતાનો મહિમા પ્રગટ થાય છે અને એ પરથી પુરવાર થાય છે કે તમે મારા શિષ્યો છો. ઈસુ ખ્રિસ્તમાં રહેવા માટે મિત્ર પ્રાર્થના પરાયણ જીવન બહુ જરૂરી છે. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાંના પ્રભુ ઈસુ ખ્રિસ્તે જણાવેલા વચનોમાં આપણે રહેવાનું છે. એ વચન વાંચવા દ્વારા, એ વચનો સાંભળવા દ્વારા, એ વચનોનો અભ્યાસ કરવા દ્વારા અને એ વચનો ઉપર મનન કરવા દ્વારા આપણે મિત્ર આપણા જીવન પ્રત્યે વાકેફ બનીએ છીએ. ઈશ્વર આપણને શું કહેવા માંગે છે એ બાઇબલમાંના એમના પવિત્ર વચનો દ્વારા આપણે જાણી શકીએ છીએ અને આપણે આપણા પ્રાર્થના પરાયણ વલણ દ્વારા ઈશ્વરને આધીન રહી શકીએ છીએ. ઈશ્વર પાસે મદદ અને શક્તિ માંગી શકીએ છીએ અને રાજી ખુશીથી આપણે ઈશ્વરને આધીન રહી શકીએ છીએ. આપણે ઈસુ ખ્રિસ્તમાં છીએ, ઈસુ ખ્રિસ્તને આધીન જીવન જીવીએ છીએ તો મિત્ર એ બધું આપણા જીવન દ્વારા પ્રગટ થયા વગર રહેતું જ નથી. તમે પુષ્કળ ફળ આપો, એમાં મારા પિતાનો મહિમા પ્રગટ થાય છે, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. અને ઈસુ ખ્રિસ્ત આગળ કહે છે કે એ ઉપરથી પુરવાર થાય છે કે તમે મારા શિષ્યો છો. ઈસુ ખ્રિસ્તના શિષ્યોની પરખ એના જીવન દ્વારા થાય. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિએ પોતાના સમગ્ર જીવનને અને જીવનના પ્રત્યેક પાસાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધીનતામાં રાખવાના હોય છે. મિત્ર, તમે કેવું જીવન જીવો છો? મિત્ર, તમારા જીવનની છાપ બીજાઓ ઉપર કેવી પડે છે? પ્રત્યેક વૃક્ષ એના ફળ ઉપરથી ઓળખાઈ જાય છે. મિત્ર, જો તમે ઈસુ ખ્રિસ્તમાં નથી, તમારા જીવનમાં કોઈ પાપ છે, તો સ્વાભાવિક રીતે જ તમારા જીવનથી કોઈ સારું ફળ ઉપજી શકશે નહીં. એટલે જરૂરી તો એ છે મિત્ર કે તમે તમારા જીવનને તપાસો અને જો તમારા જીવનમાં કોઈ પાપ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ કબૂલ કરો. વારું આપણે હવે થોડાક પાછળ જઈએ અને 3જી કલમ જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પોતાના શિષ્યોને કહે છે કે જે સંદેશ મેં તમને આપ્યો છે તેના દ્વારા તમે શુદ્ધ થઈ ચૂક્યા છો. તમે વચન દ્વારા શુદ્ધ થઈ ચૂક્યા છો. એટલે શુદ્ધિકરણનું કાર્ય મિત્ર બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો દ્વારા પરિપૂર્ણ થાય છે. ઈશ્વરના વચનોમાં શુદ્ધિકરણ કરવાની અદ્ભુત શક્તિ રહેલી છે. યાદ રાખો મિત્ર, આપણા જીવનને શુદ્ધ કરવાની શક્તિ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાં જ છે. એ સિવાય બીજી કોઈ પણ રીતમાં કે બીજી કોઈ પણ પદ્ધતિમાં કે બીજી કોઈ વ્યક્તિની પાસે નથી. અને એટલે જ્યારે પણ ઈશ્વરનું વચન તમારા જીવનમાં ઘર કરી જાય, એવા પાપને પાપ તરીકે તમારી સમક્ષ રજૂ કરે, ત્યારે વિના વિલંબે આવતીકાલે પ્રભુ સમક્ષ મારું પાપ કબૂલ કરીશ એવું નહીં, વિલંબ કર્યા વગર ત્યારે ને ત્યારે જ કબૂલ કરીને ઈશ્વર સાથેનો સંબંધ સીધો કરી લો. મિત્ર, હવે બાઇબલમાં પિતર નામના મંડળીના સ્તંભ અને ખડક જેવા પ્રેષિત એમના દ્વારા લખાયેલા પત્રમાં કહે છે કે સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથી વિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો. વિનાશી નહીં, શું કહે છે? વિનાશી નહીં, પણ ઈશ્વરના જીવંત અને સાર્વકાલિક વચનરૂપી બીજ વડે તમને નવો જન્મ આપવામાં આવ્યો છે. પિતરે લખેલો પહેલો પત્ર 1 અધ્યાય 22 અને 23 કલમ. એટલે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો વડે આપણો નવો જન્મ થયો. આપણને એ જ વચનો સતત શુદ્ધ રાખે છે. જો આપણે એ વચનોને આધીન થઈએ છીએ તો જ. જૂના કરારના વિભાગમાં તમે જુઓ તો ગીતશાસ્ત્રનું પુસ્તક છે, એના 119મા અધ્યાયની 9મી કલમમાં પણ ઈશ્વરના વચનોને પોતાના જીવન કર્મમાં ઉતારવાથી જીવન શુદ્ધ રહે છે એવું કહેવામાં આવ્યું છે. આપણા જીવનનું ધારા ધોરણ ઈશ્વરના પવિત્ર વચનો જ હોવા જોઈએ અને એટલા માટે આપણે ઈશ્વરના પવિત્ર વચનોને માત્ર સાંભળનારા
કે માત્ર બોલનારા ના બનીએ, પણ આપણે આપણા દૈનિક જીવનમાં ઈશ્વરના પવિત્ર વચનોને ઉતારી લઈએ, મતલબ એ પ્રમાણે જીવન જીવીએ. આજે તો મારે મિત્ર દુઃખી થઈને જણાવવું પડે છે, ઘણા બધા કહેવાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા લોકો પાપની સાથે જીવન જીવી રહ્યા છે. એ લોકો એમ માને છે કે આપણે ઢોંગ ન કરીએ, મનમાં શંકા ના રાખીએ તો પછી વાંધો નથી, પણ મિત્ર એ લોકો સડી રહ્યા છે, ખવાઈ જાય છે. કેટલી દયાજનક સ્થિતિમાં. યાદ રાખો, પાપ એ પાપ છે, અને પાપ પ્રત્યે માત્ર સમજણ બદલવાથી એની ગંભીરતા મટી જતી નથી. કૃપાથી આપણો ઉદ્ધાર થયો છે, ઈશ્વરની કૃપાથી. પણ ઈશ્વરની કૃપાનો આપણે અવરથા દુરુપયોગ કેવી રીતે કરી શકીએ એ સમજી લેવાની આપણે બહુ જરૂર છે. બાઇબલમાં રોમન લોકોને લખેલા પત્રના 6 અધ્યાયમાં ઈશ્વરની કૃપાનો દુરુપયોગ ના થાય એની સામે શિક્ષણ અને ચેતવણી આપવામાં આવી છે. જ્યારે પણ મિત્ર આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવતા નથી, ત્યારે ઈશ્વરના પવિત્ર વચનો આપણી સાથે વાતચીત કરે છે. જો તમે ઈશ્વરના પવિત્ર વચનોને આધીન થતા નથી તો તમારા માટે ભારે શિક્ષા રહેલી છે. જો તમે સાચે જ ઈશ્વરનું સંતાન છો તો તમે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવાના છો અને એ પ્રમાણે જીવવાના છો. માત્ર ઈશ્વરનું બાળક જ ઈશ્વરને આધીન રહે. મિત્ર, તમે કોને આધીન રહો છો? તપાસ કરી જુઓ. ગીતશાસ્ત્રના પુસ્તકના 119મા અધ્યાયની 67મી કલમમાં લખવામાં આવ્યું છે કે દુઃખી થયા પહેલા હું આડે રસ્તે ગયો હતો, પણ હમણાં હું તારું વચન પાળું છું. ઈશ્વરને આ પ્રમાણે કહે છે. અને એ પછી ગીતશાસ્ત્રના 119મા અધ્યાયની 71મી કલમમાં કહેવામાં આવ્યું છે કે હું દુઃખી થયો હતો, તે મને ગુણકારક થઈ પડ્યું છે, કારણ કે હું તારા વિધિઓ શીખ્યો. હે ઈશ્વર, હું તારા વિધિઓ શીખ્યો. ઈશ્વરના પવિત્ર વચનો દ્વારા મિત્ર આપણે શુદ્ધ થઈએ છીએ. ઈશ્વરના પવિત્ર વચનોને આધીન થવાથી આપણે આશીર્વાદિત થઈએ છીએ. જ્યારે પણ મિત્ર ઈશ્વર તમને તમારા પાપોનું ભાન કરાવે ત્યારે તમે તમારા હૃદયને કઠણ કરશો નહીં. જેમ જેમ તમે તમારા હૃદયને કઠણ કરશો તેમ તેમ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી વધારે ને વધારે દૂર જતા જશો. અને જેમ જેમ તમે પ્રભુની આધીનતામાં જીવન જીવતા જશો તેમ તેમ તમે પ્રભુની સાથે ગાઢ ઘનિષ્ઠ સંબંધમાં રહેશો. ઈશ્વરના વચનને તમારા જીવનનો આધાર સ્તંભ બનાવી દો મિત્ર. ખેર, આપણે હવે 4થી કલમ જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે પોતાના શિષ્યોને, તમે મારામાં વસો અને હું તમારામાં વસીશ. વેલામાં રહ્યા વગર ડાળી ફળ આપી શકતી નથી, તે જ પ્રમાણે તમે મારામાં ન વસો તો ફળ આપી શકતા નથી. હવે આપણે ત્રીજા શબ્દને સાંભળીએ છીએ અને એના પ્રત્યે ધ્યાન આપીએ. આ ત્રીજો શબ્દ છે વસો. વસો અથવા તો રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વસવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવું એટલે સતત ઈશ્વરની સાથેના સંબંધમાં અને ઈશ્વર સાથેની સંગતમાં રહેવું. હમણાં જ મિત્રો આપણે આપણા જીવનને શુદ્ધ કરનાર ઈશ્વરના પવિત્ર વચનો વિશે વિચાર કર્યો. એ પણ ઈશ્વરમાં રહેવા માટેનો એક ભાગ છે. આપણે રોજ શુદ્ધ થવાની જરૂર છે. એક દિવસે પ્રભુના એક સંત રસ્તાની વચ્ચે ઘૂંટણ ઉપર પડ્યા અને પછી પ્રાર્થના કરીને આગળ વધ્યા. કોઈકે એમને પૂછ્યું, અરે, શા માટે તમારે આવી રીતે એકાએક પ્રાર્થના કરવી પડી? એમણે જવાબમાં જણાવ્યું, ઈશ્વર અને મારી વચમાં એક નકામા વિચારનું વાદળ આવી ગયું હતું. એને મેં દૂર કરી દીધું અને હવે હું આગળ વધું છું. હા મિત્ર, જો એક ગંદો વિચાર સુદ્ધા પણ આટલો ગંભીર હોય તો આપણે પાપમય જીવન કેવી રીતે જીવી શકીએ? પાપમય જીવન જીવી રહ્યા હોઈએ આપણે તો એ કેટલું બધું ગંભીર ગણાય. પાપને તો રોજે રોજ ઈશ્વર સમક્ષ કબૂલ કરીને વિજયવંત જીવન આપણે જીવવાનું હોય છે. હવે મિત્ર આપણે આગળ વધીએ અને 10મી અને 14મી કલમ જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 10મી કલમમાં કહે છે, જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો તો તમે મારા પ્રેમમાં રહેશો. અને 14મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે જ શ્રેષ્ઠ પ્રેમ છે. ઈસુ ખ્રિસ્ત આપણા મિત્ર છે. મિત્ર આપણા પ્રત્યે દયાળુ અને ભલા છે, એ સાચું છે,
પરંતુ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે ગૌરવી અને મહિમાવાન ઈશ્વર પણ છે. આપણા પાપો પ્રત્યે દુર્લક્ષ સેવવા અને પાપની ગંભીરતાને ઓછી આંકવા માટે ઈસુ ખ્રિસ્તને માત્ર મિત્ર તરીકે ગણવા એ યોગ્ય નથી. ઈસુ ખ્રિસ્ત તો ગૌરવવાન મહિમાવંત ઈશ્વર છે. એ સંપૂર્ણ પવિત્ર અને ન્યાયી ઈશ્વર છે ને એટલે હવે ઈસુ ખ્રિસ્ત દુનિયાનો ન્યાય કરવા આવી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત પાપી મનુષ્યને બચાવવા માંગે છે, એના દુષ્કર્મોના બંધનોમાંથી ઉગારવા માંગે છે, એના પાપોની શિક્ષામાંથી એને મુક્તિ આપવા માંગે છે. આ ઈસુ ખ્રિસ્તને તમારા પર પ્રેમ છે મિત્ર, પણ સાથે સાથે ઈસુ ખ્રિસ્ત તમારા પાપને ચલાવી લે છે અને તમારું પાપ પ્રત્યે દરગુજર કરશે એ સાચું નથી. ના, ઈસુ ખ્રિસ્ત તો કહે છે કે મારી આજ્ઞા પ્રમાણે વર્તો તો જ તમે મારા મિત્ર છો. હવે જો ઈસુ ખ્રિસ્તને આપણે મિત્ર બનાવવા હોય, જો ઈસુ ખ્રિસ્તને આપણે મિત્ર બનાવી રાખવા હોય તો પછી ઈસુ ખ્રિસ્તની આજ્ઞા આપણે પાળવી જ પડે ને. તમે તમારી મનમાની પ્રમાણે જીવન કેવી રીતે જીવી શકો? તમે તમારા જીવન સ્તર પર ઈસુ ખ્રિસ્તને તમારી સાથે મૂકી શકતા નથી. એમ કરવું એ તો ઈશ્વરની નિંદાનું પાપ છે. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માનવી બનીને આવ્યા અને એટલે ઈસુ ખ્રિસ્તનું ઈશ્વરત્વ, ઈસુ ખ્રિસ્તની પવિત્રાઈ અને ઈસુ ખ્રિસ્તનું ન્યાયીપણું કાંઈ ઓછું થઈ જતું નથી. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ પવિત્ર અને ન્યાયી હતા, એટલા માટે જ ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે પોતાનું બલિદાન આપી શક્યા. આ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં